સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન એટલે કે ભગવાન ઝૂલેલાલ. આ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણી એટલે કે ચેટીચંદ. આજે સિંધી સમાજનું પવિત્ર ગણાતું તહેવાર એ ચેટીચંદ, જેની ઠેર ઠેર સિંધી સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પાસે મનમોહન વડાપાવ પરિવાર દ્વારા એટલે કે સન્મુખભાઈ જ્ઞાનચંદાનીના આખા પરિવાર દ્વારા અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં આજે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ એટલે કે ચેટીચંદ તથા નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. શહેરભરમાં ભક્તિભાવના વાતાવરણ વચ્ચે ઝૂલેલાલના જયઘોષ ગુંજી ઉઠ્યા છે. આ પ્રસંગે શહેરના જાણીતા મનમોહન સમોસા અને મનમોહન વડાપાવ પરિવાર દ્વારા વારસિયા ખાતે આવેલા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ શાહીની વિશેષ ઉપસ્થિતિમાં કોઠી 4 રસ્તા પાસે પ્રસાદી વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી છે. પ્રસાદીનો લાભ પણ લીધો છે. છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવતી આ સેવા પરંપરાને આગળ વધારવા આયોજકોએ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે આયોજકોએ સમગ્ર સિંધી સમાજને નવા વર્ષની લખ લખ વધાવી પાઠવી છે. તેમજ મરાઠી સમાજને ગુડી પડવાના પાવન પર્વની પણ શુભકામનાઓ આપી છે. ચેટીચંદ પર્વની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ પણ છવાયો છે, જે ધાર્મિક ભાવના અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પણ પ્રસર્યો છે. આજે સિંધી સમાજનો નવો વર્ષ છે. ઝૂલેલાલનો જન્મોત્સવ તેમજ ગુડી પડવા મહારાષ્ટ્રીયનો નવું વર્ષ છે. આખા ભારત વર્ષનું નવું વર્ષ છે. એ ઉપલક્ષમાં આજે મનમોહન સમોસા તેમજ મનમોહન વડાપાઉં તરફથી પ્રસાદી તેમજ શરબતનું વિતરણ રાખવામાં આવ્યું છે. તમામે સિંધી ભાઈઓ તેમજ ગુડી પડવાની દરેકને શુભકામનાઓ.
आज हमारा चेटीचंड झूलेलाल भगवानना जन्म दिवस निमित्ते आज अहींया कोठी 4 रस्ता पर અમારા સિંધી સમાજના જે નવો વર્ષ છે ચેટીચંદ એના ઉપલક્ષમાં આજે કોઠી 4 રસ્તા પર મનમોહન સમોસા અને મનમોહન વડાપાવના તરફથી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 13 વર્ષથી અમે આ કરતા આવીએ છીએ અને કરતા આવીશું અને આ એક અમારે જે झूलेलाल જે ભગવાન છે એમને જે પ્રસાદી જે કરવામાં આવે છે અમારે જો મીઠા ચાવલ હોતે ગુड़ હોય છે ગુড়માં જે ચાવલ બનાવવામાં આવે છે એ આજે બનાવીને આજે પ્રસાદીમાં વિતરણ કરવામાં આવ્યું છે અને ચણા વિતરણ કરવામાં આવ્યું છે અને દૂધનું શરબત વિતરણ કરવામાં આવ્યું છે અને અહીંયા મોટા પ્રસાદીમાં લોકોનો બહુ ઉમંગ છે આ શરબત પીવામાં અહીંયા અને સમગ્ર સેવાદારીઓ અહીંયા હાજર છે આજે જે વડોદરાની અંદર સર્વે શહેરીજનોની અંદર જે બી સિંધી સમાજ છે આજે ગલી ગલીની અંદર આજે આ ઉજવણી કરવામાં આવે છે અને કોઈ એવી ગલી જે બાકી નહીં હશે કે ત્યાં આપણે પ્રસાદીનું વિતરણ નહીં થતો હોય અને છેલ્લા 5-7 દિવસથી કાર્યક્રમો થાય છે અને હજુ 1-2 દિવસ બીજા બી કાર્યક્રમો થશે સમગ્ર સિંધી સમાજને આયોલાલ झूलेलाल નવા વર્ષની ખૂબ શુભકામનાઓ સતનામ સાખી અને આજે ગુડી પર્વના નિમિત્તે સમગ્ર મરાઠી સમાજને બી આજે શુભકામનાઓ આયોલાલ झूलेलाल સતનામ સાખી।